ને ઓલું કેવાય ને મેહુલા વર્યા ભલા પણ મોડા વર્યા અંકિતભાઈ. અરે ભાઈ મેહુલા તો મોડા તો વર્યા તો ખરા, પણ આ મગફળી જેને આગોતરી વાવેતર કરી ને પાણી પાયું છે અને પીળી પડે એનું શું કરવું? એ અંકિતભાઈ, ઓલા બાબરા ખબર છે ને પોર તમને મગફળી ખેડૂત મોલે લઈને આવતા હતા, છોડવા લઈને આવતા હતા, પીળી પડે છે ને કાળી ફૂગ લાગી ગઈ છે, એના માટેનું શું આયોજન કરવાનું છે? માંડવી પીળી પડે કાળી ફૂગ આવે એ તો ઠીક, પણ માંડવીમાં જો પૂરું ઉત્પાદન લેવું હોય એમાં કાંઈ એના મૂળ મજબૂત જોઈએ અને ભેગા મૂળ ભરાવદાર જોઈએ તો જ એનું પૂરું ઉત્પાદન આવે. એના માટે શું કરવું? તો એનું ઈ કે તમારા ચારેય ખેડૂતનો પ્રશ્નનું સોલ્યુશન હોય ને તો ઈ છે એજી ગોલ્ડ. એનું કામ એવું છે કે જમીનમાં જે કાળી ફૂગ આવે છે તેને પણ નાશ કરવાનું અને તેની સાથે સાથે જમીનમાં રહેલો જે ફોસ્ફરસ છે ને એને પણ મૂળ આરે જોડાય અને ફોસ્ફરસ આપવાનું, કા જાણે કે ડીએપી નો આપ્યું હોય એવું કામ કરે. તો આ જે મેહુલો ઝરમર વરખે એમાં થોડો પણ સમય બગાડ્યા વગર રેતી વેકરો છાણિયું ખાતર ગમે ને મિક્સ કરી અને ખાલી વીઘે 200 ગ્રામ નાખો, પછી જુઓ એનો કમાલ ડીએપી જેવો મળે છે કે નહીં. તો તૈયાર છો ને ખેડૂત મિત્રો? તો હાલો.